मंगलाचरण चिंता संतान हंतारो यत्पादाम्बुजनेन श्रियाणां तन्निजाचाचं प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगोपवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीरातिशायनं लक्ष्मी सहस्रलीला विसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्चता सर्वैर्विराजते योऽसौ पञ्चधारवे नमः। दंडवत प्रणाम जय जी। हाँ आशीर्वाद। પછી હનુમાનજીએ સીતાજીને કહ્યું કે રામજી આવવાના તમને અહીંયાથી પધારવાના છે, તમને અહીંયાથી લઈ જશે એમ કહ્યું। અને સીતાજીએ કીધું કે રામજી અને લક્ષ્મણજી સરખા છે ને બરાબર છે। સીતાજી તો હનુમાનજીએ સીતાજીને કહ્યું કે હા। ત્યારે સીતાજીએ કહ્યું કે ના, હનુમાનજીએ સીતાજીથી આજ્ઞા લીધી કે હવે હું જઈશ તો પેલા ફળ ખાઈ જઈશ। ત્યારે એમને કીધું કે હા ધ્યાનથી ખાજો, હનુમાનજીને એમ કહ્યું સીતાજીએ। ત્યારે એમને હનુમાનજી ગયા અને ફળ ખાવા ગયા અને ફળ અશોક વાટિકાના બધા ફળ ખાધા અને ફૂલનો જરાક નાશ કર્યો એટલે અને જરાક જે અસુર હતા એટલે અસુરને માર્યો। ત્યારે બધા ડરતા હતા હનુમાનજીથી। તો ગયા તો બધા રાવણ પાસે ગયા। તો રાવણને કીધું કે એમને પોતાના નાના પુત્રને મોકલાવાનો કર્યો। તો એમના નાના પુત્રનું નામ અક્ષય હતો। એમને ગયા ને ત્યારે એમને કીધું કે ના, એમને ઈ બી હારી ગયા હનુમાનજી સામે। પાછી એમને પોતાના બીજા પુત્ર મેઘનાથજીને મોકલ્યા। એમનાથી હારી જ ગયા હતા, પણ એમને લાસ્ટમાં બ્રહ્માસ્ત્ર કાઢ્યો। તો હનુમાનજી એમનાથી બંધાતો નહીં, પણ એમનો માન રાખવા માટે બ્રહ્માસ્ત્રનો એટલે એમને બંધાઈ ગયા ને પછી રાવણ પાસે ગયા। તો રાવણને કીધું તમે કોણ છો? તો એમને કીધું કે મેઘનાથ હનુમાનજીને પૂછ્યો। તો હનુમાનજીએ કીધું કે તમે સીતાજીને તમે અહીંયા લઈ આવ્યા છો, રામજીએ મને એમનો દૂત બનીને હું અહીંયા આવ્યો છું રામજીનો। અને સીતાજી હા એમનો દૂત બનીને અહીંયા આવ્યો છું। તેમને કીધું કે તમે હા તો પછી એમને કીધું કે અને પછી હનુમાનજી એમને કીધું કે તમે પોતાની ભૂલ માની લ્યો તો રામજી તમને માફ કરી નાખશે। પણ જયારે રાવણે કીધું નકા રામ તમને મારી નાખશે। તો રાવણે હસ્યા અને એમને કીધું કે રામ મને મારશે એમ કીધું। ત્યારે મેઘનાથજી બોલ્યા કે તમારાથી એટલે દુસ્સાહસમાં વાત કરે છે, એમને મારી નાખો। તો રાવણને કીધું કે ના, મારવો નથી, એમને બંદરની પૂંછ એટલે એમને બહુ પ્યાર હોય, એમની પૂંછ બાળી નાખો જેવો। અને હનુમાનજીની જે પૂંછ તે લગાડતા જતા હતા તો હનુમાનજી પોતાની પૂંછ મોટી એટલે લાંબી કરતા જ જતા હતા। પછી જયારે આગ લગાડી
હનુમાનજીની પૂછમાં, ત્યારે એ પોતાનો શરીર મોટો કરી નાખ્યો બહુ જ, અને પછી આખી લંકાને આગ લગાડી, ખાલી વિભીષણનો કમરો એટલે એમનો ઘર છોડીને પછી સમુદ્રમાં ગયા અને પોતાની પૂંછ બળેલી હતી એમને બુજાવ્યો, અને પછી સીતાજી પાસે ગયા અને સીતાજીને કીધું કે તમે પોતાની રામજી મને કોઈ સંદેશ આપવો એ આપો, અને રામજીને વિશ્વાસ છે એટલે તમે કોઈ એવી તમારી વસ્તુ આપો. તો એમને પોતાનો આભૂષણ આપ્યો, અને હનુમાનજીને કીધું કે આનાથી રામજી પહેચાની જશે કે તમે સીતાજીને મળ્યા છો. આમાંથી શીખ મળે છે કે આપણે અહંકાર ના કરવો જોઈએ, અને આ જેમ કે મેઘનાથે અહંકાર કરી અને હનુમાનજીને મારવાનો કર્યો, પણ બ્રહ્માસ્ત્રનો માન રાખવા ખાલી હનુમાનજી બંધાના. હનુમાનજી તો બ્રહ્માસ્ત્ર થી બી ના બંધાતા. થઈ ગયું. ધન્યવાદ. પ્રણામ જીજી. ઓહો રાશેષ, કેમ છો? જીજી મજામાં. મજામાં છો? હવે દુકાન કેમ ચાલે છે? નથી ખબર. માણસોને સોંપીને આવ્યો છો ને, તો શેઠ છો. જીજી લગન માં ગયા હતા આજે. હે, તારા લગન હતા? ના જીજી. તો જીજી મમ્મી ના કાકાની છોકરી ના લગન હતા. સારું સારું, ચાલો. હવે તું શું સંભળાવીશ? આનંદદાસ અને ઈશ્વરદાસ નો પેલો પ્રસંગ. એક દિવસ બંને ભાઈ ભગવદ વાર્તા કરતા હતા, તો એમાં નાના ભાઈ હતા, એમને નીંદર આવી ગઈ. હા, તો તેમને નીંદર આવી ગઈ, તો પછી જયારે ઉઠ્યા નાના ભાઈ ઉઠ્યા ત્યારે નાના ભાઈ કીધું કે મેં તો અહીંયા સુધી જ સાંભળ્યું છે, મેં આગળ નથી સાંભળ્યું. તો પછી મોટા ભાઈએ નાના ભાઈ ને કહ્યું, તો પછી હુંકારો કોણ કે ભરતો તો નાના ભાઈ કીધું મને નથી ખબર, હું તો મને નીંદર આવી ગઈ હતી, સુઈ ગયો તો. પછી ભાઈ ને મગજમાં આવ્યું કે શ્રી આચાર્યજીની કાનીથી શ્રી ઠાકોરજી હુંકારો ભરતા હશે. બીજા આનમાંથી શીખ મળે છે કે આપણે ઠાકોરજી ના કોઈ પણ કીર્તન, ભગવદ વાર્તા આપણે પ્રેમ ને ભાવથી કરીએ તો ઠાકોરજી સાક્ષાત પ્રકટ થઈ અને સાનુભાવ છતાં. શાબાશ, બહુ સરસ. અને આમાંથી શીખ શબ્દ છે આચાર્યજી. આચાર્યજી એટલે શાસ્ત્ર ને વાંચે, પોતાના જીવનમાં લઈએ અને પોતાના શિષ્યોને શીખાડે, તેને આચાર્યજી કહેવાય. અને બીજો શબ્દ છે ઠાકોરજી. ઠાકુર એટલે માલિક, ઠાકોરજી આપણા માલિક છે, આપણે તેમના સેવક છીએ. શાબાશ. જીજી થઈ ગયું. બહુ સારું. હવે શું કરશો? હું હા, કરો. એક જણો બોલો, પછી બીજા બધા ઝીલે, એવું કરો. ફોનમાં બધાનો એક સાથે અવાજ જાય એવું નહીં કરો. ગોવર્ધન કી રહીએ તરહે શ્રી ગોવર્ધન કી રહીએ, ગોવર્ધન કી રહીએ તરહે શ્રી ગોવર્ધન કી રહીએ, નિત પ્રતિમદન गोपाल लाल के चरण कमल चित लहिए तरहे
श्री गोवर्धन की रहिए। विविध प्रतिमा जाना गोपाल लाल की, चरण कमल सिद्ध रहिए श्री गोवर्धन की रहिए। तन पुलकित व्रज रज में लौटत, गोविंद कुंड में नहिए। तन पुलकित व्रज रज में लौटत, गोविंद कुंड में नहिए। रसिक प्रीतम हित चित की बातें, श्री गिरिधारी जुसो कहिए रहती, श्री गोवर्धन की रहिए। रसिक प्रीतम हित चित की बातें, गिरिधारी जुसो कहिए रहते, श्री गोवर्धन की रहिए। गोवर्धन की रहिए रहती, श्री गोवर्धन की रहिए। मेरे થઈ ગયું. સુંદર. હો હવે જે હું રિવિઝન કરું કાલના અધ્યયનનું. કરો. જે આપણે કાલે એવું જોયું હતું કે જે સંન્યાસ વડે વિશેષ એટલે કે જે સંન્યાસનું જે પ્રકાર જે આપણે વિરાનુભવાદ સંન્યાસ જોયો તો એમાં જે ફલાવસ્થાનું નિરૂપણ કરવામાં આવ્યું છે તો એમાં સંન્યાસ વડે વિશેષ થયેલા જ્ઞાનથી સત્યલોકમાં સ્થિતિ થાય છે અને જ્યાં ભાવના સાધન છે ત્યાં ફળ પણ તે જ પ્રમાણે થાય છે. વર્ણાશ્રમના ધર્મો રૂપ સાધન બળથી વધારેમાં વધારે સત્યલોક બ્રહ્મલોકમાં જવાય છે. તેનાથી શ્રેષ્ઠ અક્ષર બ્રહ્મમાં સ્થિતિ થવામાં સાધન બળવાન નથી. તે અક્ષર બ્રહ્મથી પણ પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થવામાં તે સાધનનું બળ ન હોય તેમાં શું આશ્ચર્ય છે. તેઓ એટલે કે તે સંન્યાસી યુક્ત જ્ઞાનીઓ સત્યલોક આદિમાં જ રહે છે તેમાં સંશય નથી. તો એમાં આપણે એવું જોયું હતું કે જે આ જ્ઞાન માર્ગીઓ છે, જ્ઞાન માર્ગીય સંન્યાસી, તો આ વાત અહીંયા જે વાત કરી છે જ્ઞાન માર્ગીય સંન્યાસમાં જેવી રીતે ફળની પ્રાપ્તિ થાય છે એની તુલના ભક્તિ માર્ગીય સંન્યાસમાં જે ફળની પ્રાપ્તિ થાય છે એના સાથે કરવામાં આવી છે. તો જ્ઞાન માર્ગીય સંન્યાસ પહેલા સમજાવવામાં આવ્યું છે કે એમાં જે ફળની પ્રાપ્તિ શું હોય છે. તો જ્ઞાન માર્ગીય સંન્યાસ લઈએ તો તેમાં શું એની ગતિ થાય, તેને શું ફળ મળે છે તેનું નિરૂપણ અહીંયા કરવામાં આવ્યો છે. તો જ્ઞાન એટલે બ્રહ્મ, જ્ઞાન સર્વ કંઈ બ્રહ્મ છે. એટલે કે જળ જીવ બધામાં જે જ્ઞાન માર્ગીય છે એ જળ જીવ બધામાં બ્રહ્મને નો જ અનુભવ કરે છે. તો જ્ઞાન માર્ગી સર્વપ્રથમ જ્ઞાનની જે સાધના કરે તેનાથી તેને શાસ્ત્રીય જ્ઞાન થાય છે. તે પછી તે જ્ઞાન એટલે કે જે શાસ્ત્રથી પ્રાપ્ત થયેલો જ્ઞાનનો એ સાક્ષાત્કાર કરવાની ઈચ્છા એનામાં જાગે છે. તો તે સ્થિતિની યોગ્યતા વૈરાગ્ય કહેવાય છે. તો વૈરાગ્યના કારણે ત્યાગ કરે. પછી ત્યાગ સંન્યાસમાં જે સંન્યાસીના સાધન છે તે કરે અને જેને
એવી રીતે તે જ્ઞાન માર્ગીય સંન્યાસી સંન્યાસ કરે છે. તો જેને સંન્યાસ પૂર્વક જ્ઞાન સાધના કરી છે એવા વ્યક્તિને જ્યારે તેના સંચિત પ્રારબ્ધ કર્મો સમાપ્ત થઈ જશે ત્યારે એને સત્યલોકમાં સ્થાન પ્રાપ્ત થાય છે. સત્યલોક એટલે કે જે બ્રહ્માજીનો જે લોક છે એ તો બ્રહ્માજી તો જે જ્ઞાન માર્ગીય ને જયારે મુક્ત થાય છે તો તે પેલા સત્યલોકમાં એટલે જે બ્રહ્માજીનો જે લોક છે એમાં એને સ્થાન પ્રાપ્તિ થાય છે. તો જ્ઞાન માર્ગમાં બે પ્રકારની મુક્તિ થાય છે, સદમુક્તિ અને બીજો સજ્જા મુક્તિ. તો ક્રમ મુક્તિ અને સદ્યો મુક્તિ. ક્રમ મુક્તિ અને સદ્યો મુક્તિ. સદ્યો મુક્તિ એટલે કે જેને ત્યાં રોકાવું નથી પડતું, ત્યાં સુધી પોતાના જે ધામ છે ત્યાંથી પહોંચી જાય છે. એટલે કે એ જ્ઞાન માર્ગીય છે એને મુક્તિ મળે તો સીધું જે અક્ષર બ્રહ્મમાં એની મુક્તિ મળી જાય છે, સીધો મોક્ષ મળી જાય છે. પણ જે ક્રમ મુક્તિ છે એટલે એની એવી કંઈક એને એવો થાય છે કે એને ભૂલોકમાં જેને મુક્તિ મળે એને ભૂલોકથી તો મુક્તિ મળી જાય છે પણ પછી એને સત્યલોકમાં એને એટલે પહેલા જેમ આપણે હમણાં જોયું કે જે જ્ઞાન માર્ગીય સત્યલોકમાં સ્થાન મળે છે એવી રીતે સત્યલોકમાં બ્રહ્માજીના લોકમાં એને જવાનું હોય છે. અને જેટલા વર્ષ બ્રહ્માજીનો જેટલા વર્ષ ત્યાં સુધી બ્રહ્માજીને મુક્તિ નથી મળતી ત્યાં સુધી જે જ્ઞાન માર્ગીય છે એને ત્યાં સુધી સત્યલોકમાં જ રહેવાનું હોય છે. તો જે એક કલ્પ એટલે કે 4 યુગ, તો એના પછી જયારે બ્રહ્માજીને મુક્તિ મળે કે કોઈ તો એવી રીતે જે જ્ઞાન પ્રાપ્ત કરે, સંન્યાસ કરે, પછી જ્ઞાન સાધન ફરીથી કરે અને સત્યલોક એટલે બ્રહ્માજીના લોકમાં હોવાનું થાય એટલે એને રહેવાનું થાય. જ્યાં સુધી બ્રહ્માજી મુક્ત ન થાય ત્યાં સુધી એમને પણ સત્યલોકમાં રહેવું પડે. તો જે સત્યલોકમાં પહોંચી ગયા જે એવા જ્ઞાન માર્ગીઓ છે ત્યાં એમને મુક્ત થઈ ગયા છે ભૂલોકથી, અને જે સત્યલોકમાં પહોંચી ગયા છે તો તેને જે એ મનમાં ઈચ્છા હોય કે એટલે તે એમને મોક્ષ મળી જાય એવી જે ઈચ્છા હોય એમની ઈચ્છા દબાઈ જાય છે. તો એવા જ્ઞાન માર્ગીઓની સૌથી મોટી સમસ્યા જ્ઞાન માર્ગીઓને થાય છે તો અસહજ ભાવના પર આશ્રિત છે, કેમ કે એમાં મન ઇન્દ્રિય ઉપર અંકુશ લાવવામાં આવે છે. તો જે જ્ઞાન માર્ગીની જે સાધના છે એનામાં એવું હોય છે કે જે એમના મન ને ઇન્દ્રિયો છે એને એકદમ અંકુશ લગાવવામાં આવે છે. તો અંતઃકરણ ને ઇન્દ્રિયોમાં તો એવું પ્રકારનું કુંઠા બેસી જાય છે, એટલે કે એમની જે ઈચ્છા હોય છે દબાઈ જાય છે. આપણે જેમ સ્પ્રિંગ નું એક્ઝામ્પલ જોયું તો કે સ્પ્રિંગ ને કેટલો પણ દબાવશો પર એનો સ્વાભાવિક નેચર તો છે તો આમ બારે તો આમ ઉછળશે તો સહી જ નહીં, મોટી એના સ્વરૂપમાં પાછી આવી જશે. તો એવી જ રીતે જે ભાવ એના અંદર હશે એ ઇન્દ્રિયોને અંતઃકરણમાં તો એ કેટલા પણ આમ દબાવશે પણ આવી રીતે કોંઠાની જેમ એના મનમાં રહી જશે. તો જ્ઞાન માર્ગમાં ઘણી બધી કુંઠા ફ્રસ્ટ્રેશન હોય છે. બહુ ઊંચી અવસ્થામાં પહોંચી ગયા પછી આવા કુંઠા કોઈમાં રહી જાય એનો પ્રભાવ આગળ બતાવેલા ફળ પર થાય છે. તો જ્ઞાન માર્ગીઓની પણ જે ભાવના છે તે જ સાધન છે. તે ભાવનાના અનુસરે જ તેને તે પ્રકારનો ફળ પ્રાપ્ત થાય છે. અને જેમને આ રીતે જ્ઞાન સાધનાથી સંન્યાસ ગ્રહણ કરીને દેહ ત્યાગ કર્યો છે એ લોકો સત્ય વગેરે લોકમાં રહે છે. એનામાં કોઈ સંશય નથી, કોઈ શંકા નથી. એટલે આવા જીવોને સીધો મોક્ષ પ્રાપ્ત નથી થતો, એટલે એમને રૂકાવટ આવે છે, અટકીને મુક્તિ મળે છે. તો વચ્ચે એમને ઘણા બધા જે કુંઠા ફ્રસ્ટ્રેશન ના કારણો થાય
લોકોને ઘણા બધા ક્રિએટ થાય છે એમને, કેમ કે એમને ઘણું બધું ભટકવું પડે છે. તો આ ક્રમ મુક્તિનો પ્રકાર છે. તો એમની સાધના ઘણી કઠિન છે અને આવી રીતે આપણે એમ પ્રશ્ન થાય કે કુંઠા કેમ વરી થાય છે ને કેમ મુશ્કેલ જ્ઞાન માર્ગીઓ એનો આવી રીતે કેમ કુંઠા વરી જાય છે, ફ્રસ્ટ્રેટ કેમ થાય છે? તો એના બે કારણ છે કે ક્રમ એક તો એમની જે સાધના છે એ બહુ જ કઠિન છે અને બીજું કે એમને મુક્ત થયા પછી પણ આત્માને એનો જે લક્ષ્ય છે એને પ્રાપ્ત નથી થતો. એમને બહુ આમ રૂકાવટ આવે છે, એના પછી બહુ સમય લાગે છે, બહુ જ વિલંબ થાય છે, એના પછી એને પોતાનો જે લક્ષ્ય છે એ પ્રાપ્ત થાય છે કે મોક્ષ મળે છે. તો આમાં જ્ઞાન માર્ગી અને સંન્યાસ અને જ્ઞાનથી પ્રાપ્ત થતી જે ફલાવસ્થા છે તે સમજાવવામાં આવી છે. જે આગળ કરું? હા, કરો. હા, જે બહિશ્ચેત પ્રકટ સ્વાત્મા વહિન્વત પ્રવિશ્યેત યદિ વહનીવત અડધો હ એમાં ન વહનીવત પ્રવિશ્યેત યદિ તદૈવ સકલો બંધો નાશમેતિ ન ચાન્યથા. અર્થ: ભાવનાયુક્ત ભક્તોને તો સ્વાત્મા એટલે કે અંતરમાં રહેલો આત્મા જ્યારે વહનીની પેઠે બહાર પ્રકટ થઈ જે વખતે અંદર પ્રવેશે છે ત્યારે સકલ બંધ નાશ પામે છે, બીજે પ્રકારે નહીં. જે આમાં મને એટલું જ સમજાય છે કે જ્યારે જે ભક્તો એટલે કે ભક્તોની અંદર પણ ભાવ હોય છે, પણ એ જયારે વહની એટલે વહની એટલે અગ્નિ થાય. હા, અગ્નિ. જી જ્યારે અગ્નિની એટલે બહાર આવે છે ત્યારે તે ભાવ અંદર પ્રવેશ થાય છે, ત્યારે એના સિવાય બીજા જે બીજું બધું હોય તે નાશ પામે છે. એટલે કે દોષ બધા એવી રીતે નાશ પામી શકે છે, બીજે પ્રકારે નહીં. જે મને એટલું જ સમજાય. મને આમાં એવું લાગે છે કે આપણે આમાં પર જોયું કે જે જ્ઞાન માર્ગીય જે સંન્યાસી છે એમને ઘણી બધી કુંઠા થઈ જાય છે, તો એમને સત્યલોક આદિમાં એવી રીતે સ્થાન મળે છે. તો એમના અંદર જે ભાવ હોય છે એ એમના અંતર આત્મામાં તો એ આમ આ અગ્નિની જેમ બહાર પ્રકટ થાય છે. તો એમના જે દોષો છે એ આવી રીતે એમ નાશ પામે છે, જેનાથી એમને મોક્ષ પ્રાપ્તિ થઈ શકે, જે મને એવું લાગે છે. ઠીક છે. એટલે જો કાલે જોયું તે પ્રમાણે આની 3 પંક્તિ: સત્યલોકે સ્થિતિર્જ્ઞાનાત, સંન્યાસને વિશેષિતાત, ભાવના સાધનમ યત્ર ફલં ચાપી તથા ભવેત, તાદૃશા સત્યલોકાદો તિષ્ઠન્ત્યેવ ન સંશયઃ. આટલું જે નિરૂપણ છે એ જે જ્ઞાનમાર્ગી સંન્યાસી છે એની જે જાતિ થવાની છે તેનું નિરૂપણ છે. હવે એના સામે ભક્તિ માર્ગીની શું સ્થિતિ? તો એમાં એ કહી રહ્યા છે કે જેમ જ્ઞાન માર્ગીને જ્યાં સુધી સત્યલોકમાં સ્થિતિ એને નથી થતી ત્યાં સુધી એને આ ભૂતલ પર જ રહેવું પડે છે. એવી રીતે જે વિરહાનુભવાર્થ જેણે ત્યાગ કર્યો છે એ ભક્તિ માર્ગી જે સંન્યાસી છે એ પણ પ્રભુના વિરહનો અનુભવ કરતો કરતો ભૂતલ ઉપર વિચરણ કરતો રહે છે. હવે ભગવાન એના માટે એમ સમજો કે એને જે ભગવાનના સ્વરૂપમાં પોતાનું મન પરોવ્યું છે એ ભગવાન એના અત્યારે આત્મામાં છે. એને જરૂર છે ભગવાનની, બહાર પ્રકટ ભગવાનની, તો એનો વિરહ દૂર થાય. અંદર બિરાજેલા ભગવાનથી કોઈનો વિરહ શાંત ન થાય. તો જો પ્રભુ એના ઉપર એવી કૃપા કરે એટલે એના વિરહને સહન ન કરી શકે અને પ્રભુએ નક્કી કરે કે હવે મારે એના સામે પ્રકટ થઈ જવું છે, તો બહિશ્ચેત પ્રકટ સ્વાત્મા વહનીવત
એટલે આગની જેમ જો ભગવાન એના હૃદયમાંથી આત્મામાંથી બહાર પ્રકટ થઈ જાય તો શું થાય? હવે આગની જેમ બહાર પ્રકટ થઈ જવાનો મતલબ શું કે જેમ લાકડું છે એ લાકડાની અંદર કોઈ પ્રકારની અગ્નિ છે, જે અગ્નિને બહારનો અગ્નિનો સંસર્ગ થાય જરાક તો એ જલવા લાગે. જેના ભીતર અગ્નિ ન હોય એ વસ્તુને આગ પણ ન જલાવી શકે. તો લાકડાની અંદર છુપાયેલી આગ છે, જેવી રીતે વિરહી ભક્તના આત્મામાં ભગવાન સંતાયેલા છે. એને વિરહરૂપ જે અગ્નિ છે, વિરહરૂપ અગ્નિ બહારની છે, તો એ અગ્નિનો જ્યારે ભીતરની અગ્નિને સંસર્ગ થાય તો લાકડું જ્યારે સળગે તો અંદર અને બહાર બંને તરફથી એ અગ્નિ સ્વરૂપ થઈ જાય. એવી રીતે ભીતર રહેલા ભગવાન જે વખતે ભક્તના વિરહાગ્નિને કારણે પ્રકટ થઈ જાય તો થાય તો કહે છે કે તદૈવ સકલો બંધો નાશમેથી. ત્યારે એ ભક્તના બધા જ બંધનોનો નાશ થઈ જાય છે. બધા બંધનનો નાશ થઈ જવાનો મતલબ કે તે પછી એ પોતે ભગવદ રૂપ થઈ જાય છે. એટલે હવે પછી એનો દેહ વગેરે કે પ્રાણ કે સામાન્ય પ્રાકૃત મનુષ્યની જેમ જે હતો એવું એનું હવે બંધન વાળું સ્વરૂપ રહી જતું નથી. એટલે એના દેહના બંધનનો નાશ થઈ જાય છે. જ્યાં સુધી આવું થતું નથી ત્યાં સુધી એ પ્રભુના વિરહનો અનુભવ કરતો કરતો એ વિચરણ કર્યા કરે છે. સમજાયું? જી જય છે. શું સમજાયું? શ્રીજી, મને આમાં એવું સમજાયું કે અહીંયા અગ્નિ અહીંયા એવું સમજાવવામાં આવ્યું છે કે પહેલા ત્રણ પંક્તિમાં જે જ્ઞાન માર્ગીય સંન્યાસી છે એમના માટે કહેવામાં આવ્યું છે. એના પછી હવે જે બે પંક્તિ જે હમણાં કરી એમાં ભક્તિ માર્ગીય સંન્યાસી વિરાનુભવાર્થ સંન્યાસી છે એના માટે જે ફલ રૂપ છે એ કહેવામાં આવ્યું છે. તો જે એવો વિરહી જે ભક્ત છે એ પ્રભુનો એટલે કે એના અંતરાત્મામાં પ્રભુ રહે જ છે, પણ એને આપણે એવું આગળ જોયું હતું કે વિરહમાં જે જીવ છે એના માટે યા તો એને પ્રભુના દર્શન થાય એવી એની ઈચ્છા હોય, યા તો પછી એની વિરહના દશામાં જેની દેહ છૂટી જાય એ પ્રભુના વિયોગમાં જ. તો જે અહીંયા વિરહ માટે જે કહ્યું વિરહી ભક્ત છે એ પ્રભુ એના અંતરાત્મામાં જ પ્રભુ રહે છે, પર એને એના અંતરાત્મામાંથી પ્રભુ બારે પધારે અને એને દર્શન આપે એવી એની તો જેનો વિરહ શાંત થશે. તો આ જેમ આપણે એક્ઝામ્પલ આપ્યો કે જે લાકડો છે એના અંદર અગ્નિ હોય જ છે, પણ એને બારે અગર આપણે થોડું આગ લગાડશું તો એની અંદરની અગ્નિ પણ આખી બળી જશે ને. તો એવી રીતે અને આપણે સમજીએ કે જે ભક્ત છે જે એની અંદર આત્મામાં પ્રભુ સંતાયેલા હોય છે અને જેમ એ જે વિરહની જે વિરહ એ કરે છે એની વિરહની આગથી પ્રભુ આમ એમના પર કૃપા કરવા કે જે ભક્ત છે એની દશા પર એમ પ્રભુને દયા આવી જાય કે સહન ના કરી શકે કે આ મારા ભક્તને હવે બહુ વિરહ થાય છે, તો પ્રભુ આમ દર્શન આપે. તો એ તો અંતરાત્મામાંથી પ્રભુ પ્રકટ હતા. અહીંયા પ્રભુને અગ્નિ કહેવામાં આવ્યું છે. તો જે બહાર જે એને વિયોગ થયો છે જે વિરહીને
જેમ લાકડાને જરાક આમ આગ આપીએ તો અંદરની આગના એના અંદર આગ હોય જ છે સંતાયેલી, તો એનાથી આખો લાકડો બળી જાય. એવી રીતે જે ભક્ત છે એને વિરહ થાય છે, બહુ જ વિરહ થાય છે પ્રભુનો, તો પ્રભુ આમ બારે એની અંતરાત્મામાંથી જે સંતાયેલા છે એ બારે પધારીને એને દર્શન આપે છે. તો જયારે એને એવી રીતે દર્શન આપે છે તો એના જેટલા પણ બંધન છે એ બધા છૂટી જાય છે. આ વિરહનો ભાવાર્થ જે સંન્યાસનો ફલાવસ્થાનું નિરૂપણ કર્યું. તેથી એવું સમજાય. હવે જે બંધન છૂટી જાય છે એનો મતલબ શું કે જો લાકડાનું ઉદાહરણ જ આપણે લઈએ તો લાકડાને જો બહારથી અગ્નિનો સ્પર્શ થાય તો ભીતરની અગ્નિ પણ એની પ્રજ્વલિત થઈ જાય, એટલે આખું લાકડું છે અગ્નિ બની જાય. માનો કે પછી થોડી વાર પછી અગ્નિ શાંત થઈ જાય પછી લાકડું ન રહે ને, એ તો રાખ થઈ જાય, પછી તો કેવલ રાખ બચે છે. એવી રીતે વિરહી ભક્તના હૃદયમાં વિરાજતા ભગવાનનું જો બહાર પ્રાકટ્ય થઈ જાય તો પછી તદૈવ સકલો બંધો નાશમ એતિ, ત્યારે એના બધા જ બંધનો નાશ પામે છે. તો ભક્તને બંધન કોના છે? દેહનું બંધન છે, એટલે એનો દેહ છૂટીને એ પ્રભુમાં લીન થઈ જાય છે, એવો એનો અર્થ થયો. એટલે એને પ્રભુનું સાયુજ્ય પ્રાપ્ત થઈ જાય છે. સમજાયું? જે થોડુંક જ સમજાયું. એવું સમજાયું કે જે ભક્ત છે એને પ્રભુ આમ દર્શન આપે છે તો એનાથી બધા જ બંધનથી છૂટા થઈ જાય છે, બધા જ બંધનનો નાશ થાય છે અને એ ભગવત રૂપ થઈ જાય છે. બંધન નાશ થઈ જાય છે એનો અર્થ શું? નથી સમજાયું. બંધન શું હોય જીવાત્માને? જે દેહનો હોય અને જે સંસારનો અને દેહનો હોય. હવે જો ભક્ત છે અને એને ત્યાગ કર્યો છે પ્રભુના માટે, એટલે સંસારનું તો બંધન એને રહ્યું જ નથી, એ તો એને પોતે જ છોડી દીધું છે. હવે પ્રભુ પાસે જવામાં કે પ્રભુને અંદર એમાં લીન થવામાં એને બંધન રૂપ માત્ર દેહ જ બચ્યું ને. અંદર તો પ્રભુ બિરાજી જ રહ્યા છે, બહાર પ્રભુનો વિરહ છે, તો બંધન રૂપ ખાલી એનું શરીર જ રહ્યું. તો જ્યારે પ્રભુ બહાર પ્રકટ થઈ ગયા, જેના માટે એણે બધો ત્યાગ કર્યો, આટલી બધી સાધના કરી, એ પ્રભુના પ્રકટ થવાની સાથે જ હવે પછી દેહનું બંધન એને રહી જતું નથી અને પ્રભુમાં એનું સાયુજ્ય થઈ જાય છે. સમજાયું? જે એવું સમજાયું કે જયારે પ્રભુને દર્શન આપે છે તો હવે એને પ્રભુ પ્રાપ્તિ માટે જ ત્યાગ કર્યો, એટલે એને બાકી બધી જ વસ્તુનો ત્યાગ કરી દીધો સંસારનો ને. તો હવે એને ખાલી દેહનો જ બંધન હોય છે. તો એમને એના અંતરાત્મામાં તો પ્રભુ બિરાજે જ છે અને બહાર વિરહ થાય છે, તો એમના માટે પણ એમને પ્રભુ દર્શન આપે છે. પ્રભુ એમને દર્શન આપે છે. તો હવે જે દેહ છે એ બસ એનો બંધન પ્રભુ એમ દર્શન આપીને છોડાવી દે છે અને પ્રભુના સાયુજ્ય થાય છે. ઠીક છે. આગળ કરો આગળ. ગુણાस्तु संग राहित्यात् जीवनार्थम भवन्ति ही. अर्थ વિરહ ભાવના વાળાને
સંગ રહિતપણું છે, તેથી જ ગુણો તો જીવનને અર્થે જીવનની ઔષધિ રૂપ હોય છે. જે આમાં મને એવું સમજાયું કે જે વીરાના અનુભવ માટે જેને ત્યાગ કરે તો એને જે સંઘ ને બધું સંઘ છે ને જે સાધનો છે એના બધાનો તો એને ત્યાગ કર્યું. તો હવે એ તો એના માટે સંઘ અરહિત છે તે એને ત્યાગ કરી દીધું છે. અને એટલે જે ગુણો છે એના ગુણો છે એના જીવનના અર્થ માટે છે. હવે જો આમાં શ્લોકના વચ્ચે એક જિજ્ઞાસા છે, એને અહીંયા સમજવી જોઈએ. પૂર્વના શ્લોકમાં એમ કહ્યું કે જે વિરહી ભક્ત છે એના વિરહને સહન નહીં કરી શકીને ભગવાન એના આત્મામાં જે બિરાજી રહ્યા છે એ બહાર પ્રકટ થઈ જાય છે ત્યારે એના દેહનો બંધન તૂટી જાય છે અને એનો પ્રભુમાં સાયુજ્ય થઈ જાય છે. તો તદૈવ સકલો બંધો નાશમેતિ. એમાં આ એક જિજ્ઞાસા રહે છે કે આટલો બધો ભગવાનનો એને વિરહ છે ભક્તને કે જે ભગવાન માટે બધું છોડી છાડીને એને નીકળી ગયો છે અને ભગવાન સિવાય એને બીજું કંઈ જોતું નથી. તો પછી એ જીવી કેવી રીતે શકે છે? એટલા બધા વિરહથી તો એનું મૃત્યુ થઈ જવું જોઈએ, એનો દેહ છૂટી જવી જોઈએ. તો એ કઈ રીતે જીવી શકી રહ્યો છે? તો એના માટેનો આ ઉત્તર છે કે ગુણાસ્તુ સંગરાહિત્યા જીવનાર્થમ ભવંતિ. સંગરાહિત્યાત એટલે સંગ વિનાનો હોવાથી. સંગ કોનો? ભગવાનનો. બીજો સંગ એને જાતે જ છોડી દીધો છે. તો ભગવાનનો એને સંગ નથી, જેના માટે એને બધું ત્યાગ કર્યું છે. તો જ્યારે ભગવાન એને મળી નથી રહ્યા, સંસાર ઘર બધાનો એ પોતે ત્યાગ કરીને એને આવ્યો છે, તો હવે એ કરી શું રહ્યો છે? તો પૂર્વના શ્લોકમાં ત્યાં વિરહાનુભવાર્થ ત્યાગ કરે એને શું સાધન કરવું ત્યાં એ વાત બતાવી હતી કે ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ. ભાવોની ભાવના એ જ એના માટે સાધન છે. તો એ પ્રભુના ગુણો, ભક્તોના ગુણો, પ્રભુના વિરહી ભક્તોની ના ગુણો, પ્રભુની એ પ્રકારની લીલાઓ, એનું નિરંતર એ ચિંતન કરી રહ્યો છે. તો એ પ્રકારના જે ભગવાનના જે ગુણો છે એ ગુણો એના જીવનને ટકાવી રાખી રહ્યા છે. તો ગુણાસ્તુ સંગરાહિત્યા જીવનાર્થમ ભવંતિ. તો તમે જે પ્રશ્ન કરી રહ્યા છો કે આટલો બધો વિરહ છે તો એનો પ્રાણ કેમ છૂટી જતા નથી? તો એટલા માટે નથી છૂટી રહ્યા કે ભગવાનના ગુણો જેનું એ નિરંતર ભાવન કરી રહ્યો છે એ એના પ્રાણને ટકાવી રાખી રહ્યા છે. સમજાય? જે મને એવું સમજાયું કે જે વિરહના અનુભવ માટે જે ત્યાગ કરે છે તો એને બાકી બધા સંસારી જીવનો તો ત્યાગ, બધો સંસારનો તો ત્યાગ કરી દીધો છે. તો અહીંયા જે સંગ વિનાનો કહ્યું છે તો એ પ્રભુના સંગ વિનાનો છે, એટલે કે ભગવાનનો સંગ એને નથી થયો. તો એમ આ એક એમ શંકાના રૂપે કે જિજ્ઞાસાના રૂપે આપણે આ પંક્તિને સમજી શકીએ કે આ એના માટે કહી છે કે આગળ જે વાત કહી કે જે એને એટલું બધું વિરહ થાય છે તે
જે તે ભક્તને, તો એ આમ કેવી રીતે રહી શકે છે? તો એના માટે આ વાત કહી છે. તો એને તો એવા જીવને, એવા ભક્તને બાકી બધાનો સંગ તો એને મૂકી દીધો છે, તો એ પ્રભુના સંગ વિનાનો છે, ભગવાનના સંગ રહિત છે. તો એ તો પછી એનું જીવન કેવી રીતે હાલે એવો પ્રશ્ન થાય. તો જે એ પ્રભુના જે ગુણો છે, તે પ્રભુના જેટલા પણ ગુણો છે એનો એ ચિંતન કરે છે, જેનાથી એનો જીવન વધી શકે છે. તો પછી એવો પ્રશ્ન થાય કે તો પછી એનો દેહ ત્યાગ કેમ નથી થતો? તો એનામાં એમ સમજાવે છે કે એને પ્રભુને મળવાની ઈચ્છા છે ને વિરહ છે, તો ને એવી ઈચ્છા છે પ્રભુ એને દર્શન આપે. તો એના માટે આ વાત કહેવામાં આવી છે. જે મને એવું સમજાયું. ગુણાस्तु संगराहित्यात् जीवनार्थम भवन्ति। ઠીક છે. દીદી આગળ કરું? ના, બસ આજે આટલું જ ઘણું છે. અહીંયા વિરામ રાખીએ.